હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજની ન્યૂ રેસીપી લઈને આવી છું, કાઠિયાવાડી ઓળો. ઓળો બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે અહીંયા ઓળા માટેના જે મોટા રીંગણા વેઈ લેશું, પછી લીલું લસણ, લીલી ડુંગળી, ટમેટા, લાલ મરચું, પછી લીલું મરચું અને લસણ છે એને ખાંડીને આવી પેસ્ટ બનાવી લીધી છે, પછી હળદર, પછી ધાણા જીરું અને હિંગ લીધી છે. એટલે હવે આપણે ઓળાની શરૂઆત કરીશું. તેમાં આપણે ઓળા બનાવવા માટેના જે આ મોટા જે રીંગણા આવે છે તે આપણે લઈશું. રીંગણાને ફરતે ચારેય કોર કાપા પાડશું. છરીથી કાપા પડી જાય પછી આપણે તેલ ચોપડશું. હું કાપા પાડીને તમને બતાવું. તમે જોઈ શકો છો આવી રીતના મેં ફરતે કાપા પાડી લીધા છે. એવી રીતના ફરતે ચારેય કોર આપણે આવી રીતના કાપા પાડી લઈશું. હવે આપણે આની ઉપર તેલ ચોપડી દઈશું. તેલ ચોપડીને આપણે આને શેકવા મૂકી દઈશું. તમે જોઈ શકો છો ચારેય કોર મેં અહીંયા તેલ ચોપડી દીધું છે. તો હવે આપણે એને શેકી લઈશું. મેં અહીંયા શેકવા માટે આવી જાળી લીધી છે. આ જાળીથી આપણને આસાનીથી જલ્દી ગેસ ઉપર થઈ જાય. ચૂલો હોય તો ચૂલામાં આપણે જાળીની જરૂર પડતી નથી, પણ ગેસ હોય તો ગેસમાં જાળી હોય તો આસાનીથી આપણે શેકાઈ જાય છે. એટલે હવે હું આની ઉપર આ તેલ લગાવેલું રીંગણા મૂકી દઈશ. તમે જોઈ શકો છો આપણે શેકવા મૂકી દઈએ. ફરતે સરખી રીતના શેકાઈ જાય ચારેય કોરથી પછી આપણે આને કાઢી લઈશું પ્લેટમાં. તમે જોઈ શકો છો આ રીંગણું ચારેય કોરથી સરખી રીતના શેકાઈ ગયું છે. હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું. પ્લેટમાં કાઢીને જે ઉપરની જે પોપડી છે એ બધી કાઢી લઈશું આપણે. તમે જોઈ શકો છો મેં બધી છાલ અહીંયા કાઢી લીધી છે. હવે આપણે આ ડીટિયાને ઉપરથી કાઢી લઈશું અને આવી રીતના આપણે છરીથી અને ચપટીથી આનો ચૂંદો કરી નાખશું. તમે લોકો જોઈ શકો છો મેં સરખી રીતના એનો ચૂંદો કરી નાખ્યો છે. તો હવે આપણે ઓળો બનાવવાની રેસીપી શરૂ કરીશું. મેં અહીંયા લોહીયામાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. મેં 2.5 થી 3 પાળવા તેલ લીધા છે. તમે તમારા જરૂર મુજબ તેલ લઈ શકો છો. અહીં લોહી ગરમ થઈ ગયું છે. તો હવે હું એમાં નાખીશ હિંગ. હિંગ નાખ્યા બાદ નાખીશ આપણે જે લસણ ને મરચાંની પેસ્ટ હતી તે નાખીશ. હવે આને સરખી રીતના સાતળી દેશું. લસણ ને મરચાંની પેસ્ટ સતળાઈ ગઈ છે. તો હવે હું એમાં નાખીશ આ લીલું લસણ. એને પણ આપણે થોડીક વાર સાતળી લઈશું. લીલું લસણ સાતળાઈ ગયું છે. હવે હું એમાં નાખીશ આ લીલી ડુંગળી. એને પણ આપણે થોડીક વાર માટે સાતળવા દઈશું. હું અત્યારે આમાં થોડુંક મીઠું નાખીશ જેનાથી ડુંગળી જલ્દી સતળાઈ જાય. થોડુંક જ નાખીશ કે આપણે વચમાં ટમેટામાં અને ઉપરથી આપણે સ્વાદ અનુસાર નાખવાનું રહેશે. એટલે હું થોડુંક મીઠું નાખીશ એટલે જલ્દી સતળાઈ જાય. તમે જોઈ શકો છો ડુંગળી સતળાઈ ગઈ છે. તો હું એમાં ટમેટા નાખીશ. તમે ટમેટા સ્કીપ પણ કરી શકો છો. અમુક લોકો ટમેટા નાખે છે, અમુક લોકો નથી નાખતા. એટલે તમને ભાવતા હોય તો તમે નાખી શકો છો. તમને ઓળામાં ટમેટા ન ભાવતા હોય તો તમે નથી પણ નાખી શકતા. એટલા માટે ટમેટા જલ્દી સતળાઈ જાય એના માટે હું ઉપરથી થોડુંક મીઠું નાખીશ. હવે હું થોડુંક મીઠું નાખીશ જેનાથી ટમેટા જલ્દી સતળાઈ જાય. હવે હું આને મિક્સ કરી લઈશ. મેં મિક્સ કરી દીધું છે અને ટમેટા પણ સરખી રીતના સતળાઈ ગયા છે. તો હું એમાં નાખીશ થોડીક હળદર. હળદર નાખ્યા બાદ નાખીશ ધાણા જીરું. તમને તમારા સ્વાદ મુજબ તમે જે પ્રમાણે ધાણા જીરું ભાવે એ રીતે નાખ. અમારે અહીંયા ધાણા જીરું વધારે ભાવે છે એટલે હું થોડુંક વધારે પણ નાખું છું. એનો ટેસ્ટ વધારે સારો આવે છે.
મેં અહીંયા ધાણા જીરું અને હળદરને મિક્સ કરી દીધી છે. હવે હું એમાં નાખીશ મરચું. અહીંયા મોટી 2 ચમચી મરચું લીધું છે. અમારે અહીંયા થોડુંક તીખું છે એટલે મેં 2 ચમચી, તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો. એટલે આમાં થોડુંક તીખું ખાય છે એટલે મેં વધારે મરચું લીધું, તમે ઓછું પણ કરી શકો છો. હવે હું મરચુંને સરખી રીતના મિક્સ કરી દઈશ. તમે જોઈ શકો છો મરચું સરખી રીતના મિક્સ થઈ ગયું છે. તો હું એમાં નાખીશ ઓળો. મરચું સરખી રીતના મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે જે રીંગણાનો જે ચૂંદો કર્યો હતો તે હવે હું આમાં નાખી દઈશ. રીંગણાને જે ચૂંદો કરીને જે માવો બનાવ્યો હતો તે સરખી રીતના આને મિક્સ કરી દીધો છે આમાં. તો હવે આ તૈયાર થઈ ગયો છે આપણો ઓળો. હવે આની ઉપર હું નાખીશ ઝીણી સુધારેલી કોથમરી. એટલે એનો કોથમરીનો સ્વાદ આમાં ખૂબ જ સરસ આવે છે, એટલે હું આમાં નાખીશ કોથમરી. મેં અહીંયા કોથમરી નાખીને મિક્સ કરી દીધી છે. તો હવે આનો એક બાઉલમાં કાઢી લઈશ. તો આ તૈયાર છે આપણું ઓળો. આ તૈયાર છે આપણો ઓળો. ઓળાને અમુક લોકો રીંગણાનું ભરથું પણ કહેતા હોય છે, પણ આપણા અહીંયા ગુજરાતીમાં ઓળો જ કહેવામાં આવે છે.